आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું HDFC બેંકમાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું HDFC બેંકમાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, જ્યારે પણ તમે HDFC બેંકમાં પૈસા જમા કરવા જશો ત્યાં તમને આવી સ્લીપ આપવામાં આવશે અથવા ત્યાં ટેબલ પર આવી સ્લીપો રાખેલી હશે। તો તમારે એક સ્લીપ લઈ લેવાની છે। એક સ્લીપને લીધા પછી સૌપ્રથમ તમારે અહીંયા તારીખ લખી દેવાની છે। અહીંયા લખે દૈનિક એટલે કે જે પણ તારીખ હોય દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે લખેલ છે અકાઉન્ટ નંબર। તો મિત્રો અહીંયા તમારો અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી આ લાઈનમાં કંઈ પણ લખવા નથી। આ લાઈન એટલા માટે છે, જુઓ મિત્રો, તમે ક્રેડિટ કાર્ડમાં પૈસા જમા કરાવવા માંગો છો તો અહીંયા તમે ક્રેડિટ ખાતાનો ખાતા નંબર લખી શકો છો। એના પછી નીચે લખે છે લોન નંબર। જુઓ મિત્રો, તમે કોઈ લોનના પૈસા ભરતા હોય તો પણ તમે અહીંયા લોનનો નંબર લખી શકો છો। આપણે અહીંયા કંઈ પણ લખવાનું નથી, કેમ કે આપણે ઉપર ખાતા નંબર લખી દીધો છે। એના પછી નીચે લખે છે નામ। તો મિત્રો, જે પણ ખાતા ધારકનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। નામ લખ્યા પછી અહીંયા તમારે પૈસા લખી દેવાના છે, જે પણ પૈસા તમે જમા કરાવો છો એ। તો આપણે અહીંયા 5000 રૂપિયા લખી દીધા। એના પછી નીચે છે કુલ રાશિ, એટલે મિત્રો અહીંયા તમારે કુલ પૈસા લખી દેવાના છે। કુલ આપણે અહીંયા ફરીથી 5000 રૂપિયા લખી નાખ્યા। એના પછી નીચે લખેલ છે રૂપિયા શબ્દોમાં, એટલે કે તમે કેટલા પૈસા જમા કરાવ્યા છે એ શબ્દોમાં અહીંયા લખો। તો આપણે અહીંયા શબ્દોમાં લખી દઈએ છીએ 5000 રૂપિયા પૂરા। ત્યાર પછી નીચે 3 ઓપ્શન બતાવે છે। અહીંયા લખે છે જમા કરતા નામ, એટલે મિત્રો જે પણ વ્યક્તિ જમા કરાવવા ગયો હોય એ વ્યક્તિનું નામ અહીંયા લખી દેવાનું છે। અહીંયા મારા ખાતામાં હું ખુદ જમા કરાવવા ગયો છું એટલે મારું નામ લખી દીધું। કોઈ બીજું વ્યક્તિ ગયો તો એ વ્યક્તિનું નામ લખવાનું છે। નામ લખ્યા પછી છે સાઇન। તો મિત્રો અહીંયા એક સાઇન કરી દેવાનું છે, જે પણ વ્યક્તિ જમા કરાવવા ગયું હોય એ। અહીંયા એક હું સાઇન કરી નાખું છું। આટલું કર્યા પછી આગળનો ભાગ તૈયાર થઈ જશે। આપણે હવે આ મોટો ભાગ તૈયાર કરીશું। સૌ પ્રથમ મિત્રો અહીંયા તમારે કેશ ઉપર રાઇટ કરી દેવાની છે, એટલે કે તમે પૈસા કઈ રીતના જમા કરાવો છો। આપણે તો કેશ આપવાના છે, કેશ ઉપર રાઇટ કરી દેવાની છે। કેશ ઉપર રાઇટ કર્યા પછી નીચે નંબર છે કોન્ટેક્ટ નંબર। તો મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। ખાસ કરીને અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે। અને મિત્રો જુઓ, તમે 50000થી ઉપર પૈસા જમા કરવા માંગો છો તો તમારે અહીંયા પાન કાર્ડ નંબર લખવાનો રહેશે। 50000થી અંદર રકમ હોય તો તમારે પાન કાર્ડ નંબર લખવાની કોઈ જરૂર નથી। એના પછી અહીંયા તમારે તારીખ લખી દેવાની છે। તારીખ લખ્યા પછી અહીંયા તમારો ખાતા નંબર લખી દેવાનો છે। આ બે ખાનામાં આપણે કંઈ પણ લખવા નથી, કેમ કે ક્રેડિટ કાર્ડ વાળો માટે અને લોન વાળો માટે હોય છે। એના પછી અહીંયા તમારું નામ લખી દેવાનું છે। અહીંયા પૂરું નામ લખવાનું છે, જગ્યા પણ મોટી છે એટલા માટે, કેમ કે આ મોટો ભાગ ત્યાં જમા થશે એટલે અહીંયા તમારે પૂરું નામ લખવાનું છે। આગળના ભાગમાં શોર્ટમાં લખશો તો ચાલશે। અહીંયા પૂરું નામ લખવાનું છે। તો આપણે અહીંયા પૂરું નામ લખી દીધું। એના પછી અહીંયા મિત્રો તમારે પૈસા લખી દેવાના છે। આપણે અહીંયા 5000 રૂપિયા લખી નાખ્યા। એના પછી કઈ નોટો છે તમારી પાસે? આપણા પાસે 500ની નોટો હતી, તો આપણે 500ની નોટ ઉપર 10 કરી દીધું, એટલે કે આપણી પાસે 500ની 10 નોટો હતી। જે પણ નોટો તમારી પાસે હોય એ નોટો અહીંયા લખી દેવાની છે। ત્યાર પછી નીચે લખેલ છે ટોટલ રૂપીસ। તો મિત્રો જે પણ પૈસા છે ટોટલ તમારે અહીંયા લખી દેવાની છે। ટોટલ રૂપિયા લખ્યા પછી એ રૂપિયા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। 5000 રૂપિયા પૂરા આપણે લખી નાખ્યા। એના પછી અહીંયા જે પણ વ્યક્તિ જમા કરા ગયું છે એનું નામ અને અહીંયા એની સાઇન। આટલું કર્યા પછી તમારે કેશિયર પાસે પર્ચી લઈને જવાની છે। પૈસા અને પર્ચી આપવાની છે। જ્યાં મોટો ભાગ છે ત્યાં જમા કરશે, આ નાનો ભાગ છે એના ઉપર સિક્કો મારીને તમને પાછો આપવામાં આવશે। કેમ કે કોઈ કારણોસર તમારા પૈસા જમા ના થાય તો તમારી પાસે સાબુતી રહે કે આ તારીખે મેં પૈસા જમા કરાવ્યા હતા। એટલા માટે જ્યાં સુધી તમારા પૈસા જમા ના થાય ત્યાં સુધી તમારે આગળનો ભાગ સાચવીને રાખવાનો છે। તો મિત્રો આ રીતના તમે પણ HDFC બેંકમાં જમા કરવાની સ્લીપ ભરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।